વ્હાઈટ, આવ્યા બ્લેક. આપણે કે મારે હવે ચાલશે નહીં, લઈ જાઓ પાછા, એવી રીતે હોય. અથવા જે સમયે કીધું હોય એ સમયે મળે નહીં, તો હવે પરચેઝ રિટર્ન કરવામાં આવે. ઘણી વખત કોઈ અન્ય કારણ હોઈ શકે, ડિફેક્ટિવ હોય, મતલબ તૂટેલું ફાટેલું કંઈ ને કંઈ કારણ હોય. એની ઉપરાંત એક કારણ હોય જે જેન્યુઇન બિઝનેસમેન નથી, એ લોકો શું કરે, સેલ ન થાય ને તોય પાછું મોકલી દે. સુરતમાં ઉધારીનું બહુ, સાડીનું માર્કેટ ને બધું કેવું ઉધાર. સાડી વેચે ને કલકત્તાના વેપારીને તો 3 મહિને એવું પેમેન્ટ આવે. હવેલાનો માલ મોકલ્યો, 2 મહિના વહી ગયા, એને હજી વેચાણું નથી. પેમેન્ટનો સમય આવે ને એટલે પેમેન્ટ નો આપે, માલ પરત આપે. પણ આ બધા મારવાડી એનાથી બુદ્ધિશાળી, એ શું કરે, બરાબર નફો લે. 300 રૂપિયાની સાડી 700 રૂપિયા લે છે, કેટલું પાછું મોકલે. કેટલામાં બની હતી? આપી કેટલામાં? 700. અડધો પાછો મોકલે ને તોય નફો થાય. અડધો માલ પાછો મોકલે તો જ નફો થાય. એક રીતે જેમ પરચેઝ રિટર્ન આવે, રીઝન બધા સેમ ટુ સેમ, સેલ રિટર્ન આવે. વસ્તુ સેલ કરી તો કઈ ને કઈ કારણથી એ રિટર્ન આવે. મેં આપણે પેન સેલ કરી હોય, ઓર્ડર બ્લેક નો હતો, આપણે બ્લુ ને રેડ ને એ મોકલી દીધી બાય મિસ્ટેક. પેકિંગમાં જેને પેકિંગનું ઇન્સ્ટ્રક્શન આપી હતી એને ભૂલથી બીજું પેકિંગ કરી દીધું. અથવા અલગ, આની અંદર 2 પ્રકારની પેન આવે, પરમેનન્ટ અને આ જલ્દીથી ઇરેઝ કરી શકાય એવી. તો પરમેનન્ટ કેવી હોય, એકવાર લખ્યું એ પછી નીકળે નહીં. માનો કે એ પેન મોકલી દે, આપણે આમાં લખી દઈએ પછી નીકળે નહીં. કે હમણાં મારે પાણીવાળું કરીને સામે કરવું પડે, કારણ કે ઇંક થઈ ગઈ એક્સપાયર્ડ. એક્સપાયર્ડ થાય એટલે નીકળે નહીં. ઇંક તો હતી તો એને નીચે જેને પેટ વારે વારે કેટલીક વાંચવાની, 2 બોટલ સેમ ટુ સેમ. માનો કે એક્સપાયર્ડ થઈ ગયેલો માલ મોકલે તો એ રિટર્ન આવે. ઘણી વખત મોડો મોકલે તો પણ રિટર્ન આવે. ડિફેક્ટિવ મોકલે, પેન મોકલી પણ ખુલતી જ નથી, રિટર્ન આવે. આ પેન ઢાંકણું થોડીક વાર ખુલ્લું રહી ગયું, બહુ ઢાંકણું ટાઈટ છે, હવે લાગે ફીટ પણ રહી ગયું ખુલ્લું, તો ખુલ્લું રહ્યું એટલે પેન થઈ ગઈ પૂરી, રિટર્ન થતો નથી, ફેંકી દેવાનું. આનો નવી પેનમાં પેકિંગ દેવું થયું, પેકિંગ બરાબર ન થયું હોય, નવી જ પણ પેકિંગ પૂરેપૂરું ન થાય, આમ દેખાય પેક પણ પેક નથી આવે. તો કોઈ બી કારણથી માલ સામાન રિટર્ન તો અત્યારે કંઈ જાણવાનું નથી, પણ પ્રેક્ટિકલી એવું થાય કે સેલ રિટર્ન ઘટાડવું કેમ. સેલ રિટર્ન એક પ્રકારનો લોસ હોય. એક્સ નામના વ્યક્તિને આપણે વસ્તુ વેચી, એને આપણને કિંમત આપી બરાબર છે, એ વસ્તુ પાછી આવે ને પછી એવો સેમ ગ્રાહક હોતો મુશ્કેલ હોય, એટલી વેલ્યુ ન થાય. પછી તમારે ટ્રેડ ડિસ્કાઉન્ટ ને કંઈ ને કંઈ આપીને લોસ પણ કરીને વસ્તુ વેચવી પડે. ઘણા લોકો કેવું હોય, એકદમ ઓર્ડર પ્રમાણે વસ્તુ બનાવડાવે. ઓર્ડર પ્રમાણે બનાવે અને ઇંગ્લિશમાં કહેવાય કસ્ટમાઇઝ્ડ. કસ્ટમાઇઝ્ડ ઓઇલ લઈ જાય એને કહેવાય સ્ટાન્ડર્ડાઇઝ્ડ. આ પેન હતી ને એ જ લઈ આવે તો પેન કેવી કહેવાય? સ્ટાન્ડર્ડાઇઝ. i20 લઈ આવો, શોરૂમમાં હોય એ જ લઈ આવો તો સ્ટાન્ડર્ડાઇઝ કહેવાય. રોલ્સ રોય એ હોય નો લાગે, ઓર્ડર પ્રમાણે બનાવે તો એને કહેવાય કસ્ટમાઇઝ્ડ. દરજી પાસે કપડાં સીવવા નાખવા જાવી, એને કે અંદર પોકેટ મૂકજે, અહીંયા આમ કરજે, અહીંયા એવી રીતે પટ્ટી બનાવશે, કસ્ટમાઇઝ્ડ. રેડીમેડ કપડાં લેવા જાવી મોલમાં, સ્ટાન્ડર્ડાઇઝ. તો કસ્ટમાઇઝ ધંધો કરતા હોય, એક વ્યક્તિએ કીધું તો એક સ્પેસિફિકેશન કરીને એમાં આફ્રિકાનો ઓર્ડર આવે તો આફ્રિકાની સાઈઝ હેવી હોય, એક્સ્ટ્રીમલી
પહાડી લોકો એ ઓર્ડર આવ્યો અને કોઈ બી કારણથી પાછો આવ્યો, એ કોને વેચો, એનો કલર, એની સાઈઝ મફતમાં વેચીને એવું થાય છે. તો અત્યારે તમને કોઈ કંટ્રોલ પૂછવાનું નથી એક્ઝામમાં કે કોઈ, તમારે ખાસ શીખવું પડશે કે ધંધામાં સેલ રિટર્ન જેવું હોવું જોઈએ નહીં. આ બધી કેવી કહેવાય મોનોપોલી વાળી ટેલેન્ટ કહેવાય, બધા પાસે ન હોય અને અચાનક આવે નહીં. ઓકે, તો હવે આપણે એનું ગુજરાતી તમને આવડે બરાબર. પરચેઝ રિટર્ન, સેલ રિટર્ન, ખરીદ પરત, વેચાણ. ગુડ્સ રિટર્ન ટુ મહેશ રૂપીઝ 5,000. બીજું કાંઈ નથી લખ્યું, બસ એટલું લખ્યું. નથી કીધું ખરીદ પરત, નથી કીધું વેચાણ પરત, નથી કીધું ઉધાર કરી જતું, નથી કીધું ઉધાર વેચતું, કાંઈ નથી કીધું, બસ એટલું લખ્યું ખાલી. પણ તમે ગુજરાતી કરશો ને એટલે મસ્ત રીતે આવડી જશે, ખબર પડી જ જશે ખરીદ પરત, વેચાણ પરત જે કાંઈ હોય. ગુડ્સ માલ સામાન પરત કર્યો મહેશને, ટુ મહેશ એટલે મહેશને ઓફ રૂપીઝ 5,000, 5,000 રૂપિયા. મહેશને રૂપિયા 5,000 નો માલ સામાન પરત કર્યો. તો ખરીદ પરત હોય કે વેચાણ? કારણ કે મહેશને પરત ક્યારે કરવી કે એની પાસેથી કંઈ ખરીદી હોય તો. બીજું એક ધારણા છે, જેટલું પણ પરત કરવી ને એ બધું ઉધાર ખરીદેલું હોય. જો રોકડે ખરીદ્યું હોય તો એમાં સ્પેસિફાઈ કર્યું હોય કે કેશથી પરચેસ છૂટું. એવું રેર કેસમાં આવશે, બાકી નહીં આવે. ઉધાર ખરીદ્યું હોય તો પરત જલ્દી થાય, રોકડે ખરીદેલું પરત ન થાય. તમે કોઈ બી વસ્તુ રોકડે લઈ આવો પરત કરવા બહુ મગજમાં જોઈએ. ઉધાર ખરીદ્યું હોય તો ઇન્સ્ટન્ટ પરત થાય, ન થાય પેમેન્ટ ન આપી. ડિમાન્ડમાં માનો તમે લઈ આવો 2 બોટલ ચોકલેટની, 2 કલાક હેલ્પ નથી જોતી મારી તો ન લે. મોલમાંથી તમે ક્લિયરમાંથી કંઈ ખરીદી કરી આવો કે લાવો રોકડા મારા 5 આવી જાય તમારો શર્ટ, ન લે. પણ જ્યારે પાર્સલ અહીંયા મારવાડી વેપારી રહે છે અલગ અલગ સિટીમાં, પાર્સલ પાછા 5 આવે. સેલ રીઝન એક જ, ઉધાર સેલ કર્યું હતું ને એટલે પરત લેવું પડે ને પેમેન્ટ નો. તો આખું વાક્ય કોઈ આપો. રૂપિયા 5,000 નો માલ મહેશને પરત કર્યો. રૂપિયા 5,000 નો માલ મહેશને પરત. ટ્રાન્ઝેક્શન આપણે લાખ બધા નવા શીખશું, પણ આમ નવા જેવું કઈ હશે નહીં. 10-15% નવું હોય, બાકી તમને કહું ને તો ઘણું ખરું આ તમને આવડતું જશે, શીખવાડ્યા પહેલા જ આવડતું હશે. મહેશ બિઝનેસ. ઓકે, એક સ્ટેપ આગળ વિચારી. મહેશ પાસેથી પહેલા આપણે ઉધાર ખરીદી કરી હોય તો જે પરત કરી, તો ઉધાર ખરીદી જ્યારે કરી હોય ત્યારે મહેશ આપણો ડેટર બન્યો હોય કે ક્રેડિટર? ક્રેડિટર બન્યો. તો ખરીદી કરી હોય તે ક્રેડિટર બન્યો હોય તો પાછો આપવા દે ક્રેડિટર જ હોય, બરાબર? ખાલી જાણવા માટે. ખરીદેલી વસ્તુ પરત કરી તો ધંધામાં માલ સામાન આવે કે જાય? જાય. ધંધામાંથી ગુડ્સ જશે. કેટલા રૂપિયાના? કેશ કેટલા આવશે? ઉધાર ખરીદેલી વસ્તુ હતી એવું માનવામાં આવશે. ઓકે, તો બસ પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું. બીજું સ્ટેપ, નેમ ઓફ એકાઉન્ટ. ત્રીજું સ્ટેપ, નેચર ઓફ
ટ્રાન્ઝેક્શન વન વે કે ટુ વે? વન વે. તો મહેશ બ્રેકેટમાં લખવી તો લખી શકીએ ક્રેડિટર. પર્સનલ રિયલ કે નોમિનલ? પર્સનલ. અહીંયાથી જોવાનું ધંધામાંથી કંઈક લઈ તો લાભ લેનાર, આપે તો લાભ આપનાર. લાભ લેનાર ઇંગ્લિશમાં શું કહેશો? બેનિફિટ રિસીવર એકાઉન્ટ ડેબિટ 5000 રૂપિયા. ઓકે, કોઈ પ્રકારની સર્વિસ લીધી નથી આ ટ્રાન્ઝેક્શનમાં અને કોઈ પ્રકારની સર્વિસ આપી નથી આ ટ્રાન્ઝેક્શનમાં. તો નોમિનલ ખાતું નહીં ખુલે. તો ધીરે ધીરે સમજાવવું પડે ને. પર્સનલ ખાતું ક્યારે ખુલે? વન વે ટ્રાન્ઝેક્શન એટલે આખી બંધ કરીને પર્સનલ ખાતું ખુલે જ 100%ની ગેરંટી. સર્વિસ લેવી કે આપવી, નોમિનલ ખાતું ખુલે જ. અને કોઈ પણ પ્રકારની મિલકત ધંધામાં આવે કે જાય, રિયલ ખાતું ખુલે. ત્રણ તો કાઢા પડે. બીજું કયું ખાતું ખુલશે? માલ સામાન ધંધામાંથી ગયો, જવાની બે રીત. વેચાણથી ગયો નહીં, અત્યારે વેચાણ કર્યું આપણે અત્યારે નહીં. જો વેચાણથી જાય તો સેલ એકાઉન્ટ ખોલે. કઈ રીતે ગયો? પરચેઝ રિટર્ન લખવાનું. પરચેઝ રિટર્ન. આનું બીજું નામ રિટર્ન આઉટવર્ડ. ગુજરાતી થશે ખરીદ પરત. શા માટે આઉટવર્ડ નામ આપ્યું? જો આ રિટર્ન યુ આઉટવર્ડ આવે તો ઇનવર્ડ. તો જ્યારે સેલ રિટર્ન શીખશું એનું બીજું નામ કયું છે? રિટર્ન ઇનવર્ડ. ઓકે, પરચેઝ રિટર્ન એકાઉન્ટ પર્સનલ રિયલ કે નોમિનલ? જો પરચેઝ રિયલ એકાઉન્ટ હોય, વસ્તુ ખરીદીથી મિલકત આવી હોય તો પાછી મોકલો, મિલકત જ જાય. What was out? Mahesh account debit 5002. Purchase return account 5000. Being goods return to મહેશને માલ સામાન પરત કર્યો તેના લખી દો.
લક્ષ રૂપીઝ 4000 આખે આખું 5 સ્ટેપ સાથે લખો ખ્યાલ આવશે
4,000નો માલ સામાન લક્ષ પાસેથી પરત મળ્યો. તો ટ્રાન્ઝેક્શન 1 વે કે 2 વે? તો એક લક્ષનું ખાતું ખુલશે. લક્ષને જ્યારે આપણે માલ સામાન ઉધાર વેચવો હોય ત્યારે લક્ષ આપણો ડેટર બન્યો હોય કે ક્રેડિટર? ડેટર બન્યો હોય. તો જ્યારે એ માલ સામાન પરત કરે તો એ ડેટર પાસેથી પરત આવ્યો એવું પણ માની શકાય. તો લક્ષ બ્રેકેટમાં ડેટર લખી શકાય. ટ્રાન્ઝેક્શન 1 વે હોય એટલે વ્યક્તિગત ખાતું ખુલશે. બીજું, વેચેલો માલ પરત આવે તો એક તો સેલ રિટર્ન ખાતું ખુલી શકે અથવા એનું બીજું નામ રિટર્ન ઇનવર્ડ એકાઉન્ટ ખુલી શકે. જો કોઈને આમાં ડાઉટ હોય તો આખું લખીને શીખવાડું કે ક્લિયર? તો એક ટ્રાન્ઝેક્શન બંને કોન્સેપ્ટની રૂપમાં અને બે ટ્રાન્ઝેક્શન બે નહીં પણ આપણે એક રાખવી, કારણ કે આજે આપણે થોડુંક એક્સ્ટ્રા હોમવર્ક આપશું. બુક ક્લાસમાંથી બુક આપી છે કોઈ પાસે? પહેલું એક્ઝામ્પલ હોમવર્કમાં રહેશે, જેની અંદર 9 ટ્રાન્ઝેક્શન. ઘણા મતલબ ઊંધો હોય છે. પહેલું કે એટલે ખાલી એક ટ્રાન્ઝેક્શન લખીને લાગે. એક્ઝામ્પલ નંબર 1, જેમાં 9 ટ્રાન્ઝેક્શન છે. એક પણ ન આવડે અહીંયા હું ડિટેલ બોર્ડમાંથી શીખવાડીશ. આમાં જેમ જવાબ લખ્યો એમ તમારે ગણવાના નથી. 5 સ્ટેપ. ગુજરાતીમાં તમને થોડીક સ્વેચ્છાએ નક્કી કરી દો, બરાબર? તો આળસ પ્રમાણે નક્કી ન કરવું, જરૂરિયાત પ્રમાણે નક્કી કરવું. કેમ આનું ગુજરાતી મેં ન કર્યું પણ આનું ગુજરાતી મેં કર્યું, એટલે પહેલી વાર શબ્દ આવ્યો પરચેઝ રિટર્ન. તમને લાગે કે આનું ગુજરાતી બરાબર કમ્ફર્ટેબલ નથી અથવા આ શબ્દ ગુજરાતી જેવો નથી લાગતો, એનું ગુજરાતી લખવાનું. તો પેલું એક્ઝામ્પલ હોમવર્કમાં રહેશે. આમાં લાખ બધું આવડે ને એ હાલતમાં આપણે આવી ગયા છે, પણ ધીરે ધીરે આપણે એના પ્રોસેસમાં લઈશું. હવે આપણે બિઝનેસ સ્ટાર્ટ કરતા શીખીએ, બરાબર? અત્યાર સુધી આપણે એવું ટ્રાન્ઝેક્શન લીધું નહોતું. Bajaj start business with cash rupees 5 lakh. બજાજ નામના વ્યક્તિએ 5 લાખ રૂપિયાથી ધંધો શરૂ કર્યો. ગઈકાલે મેં એક શબ્દ લીધો હતો, પ્રોજેક્ટ રિપોર્ટ. એક સમય હતો મજા આવે એમ ધંધો થતો,
પણ આજે એવો સમય નથી. આજે બહુ ડિટેલ એનાલિસિસ કર્યા પછી નક્કી થાય આ ધંધો કરાય કે ન કરાય. નકરું ફિલિંગથી નક્કી ન થાય. પહેલાં લોકો ફિલિંગથી નક્કી કરતા કે મને લાગે છે કે આ ધંધો સારો, એમ મને લાગે ઉપરથી નક્કી થાય. ઘણી બધી વસ્તુ પહેલાં ફિલિંગ ઉપર હતું. બધા ડૉક્ટર ફિલિંગ ઉપર નક્કી કરતા. એપેન્ડિક્સ છે કે નથી, બહુ પેટમાં દુખાવે અને એપેન્ડિક્સ લાગે કે સોનોગ્રાફી હતું નહીં, કાપી નાખે જોવે નથી એવું થાય. પણ શું કીધું સોનોગ્રાફી કદાચ બે આમ તેમ હોય તરત જ કે સોનોગ્રાફી કરી નાખો. સોનોગ્રાફીમાં બરાબર ન પકડાય તરત કે સીટી સ્કેન કરી નાખો, અને સીટી સ્કેનમાં ન પકડાય એમઆરઆઈ નથી. ઓર એક્યુરેટ વસ્તુ શરીરની અંદર જો સાયન્ટિસ્ટ કેટલા એક્સપર્ટ કહેવાય. સોનો એટલે શું થાય ગુજરાતી સાંભળે કરે અવાજ. સોનો એટલે શું થાય અવાજ. શરીરમાં તમે જો તો કન્ટિન્યુ અવાજ આવતો હોય. કેમ? જો બ્લડ ને બધું કન્ટિન્યુ શું કરે ફરતું હોય. તમે આમ રાખો ને તો હૃદયના ધબકારા સંભળાય, હે ને? હૃદયના ધબકારા સંભળાય અને એકદમ નેનો રીતે જોવે તો શરીરની બધી અવર જવર હોય ને સંભળાય. આપણે દરવાજો બંધ હોય અને કોઈ બહાર અચાનક જોરથી અવાજ આવે તો આપણને ખબર પડી જાય કોક પડ્યું. ખબર પડી જાય કે નહીં? શાંતિ ખબર પડી અવાજથી. આટલો આધાર લઈને વૈજ્ઞાનિકોએ અવાજને આધારે અંદરના ચિત્ર બનાવ્યા. અંદર આવું હશે, અવાજ ઉપરથી નક્કી કર્યું. એટલે મશીનને શું કહેવાય? સોનોગ્રાફી. ગ્રાફી એટલે ચિત્ર, સોનો એટલે અવાજ. અવાજ ઉપરથી જે પિક્ચર બનાવે એવા મશીનને સોનોગ્રાફી કહેવાય. કેટલું એડવાન્સ કહેવાય. ગર્ભમાં બાળક હોય એનું બ્લડ પણ ફરતું હોય તો ગર્ભમાં રહેલા બાળકની બી સોનોગ્રાફી થાય. ગર્ભમાં રહેલા બાળકનું આ ખોપડી એની અંદર મગજ એ વિકસે છે કે નહીં, ગર્ભમાં હોય તે નક્કી થાય. વિચારો કેટલી એડવાન્સ વસ્તુ કહેવાય. ખાલી આપણું મગજ એમ નહીં, ગર્ભમાં બાળક હોય એનું મગજ વિકાસ પામે છે કે નહીં એ પણ જાણી શકાય જસ્ટ અવાજ ઉપરથી. કેટલી માસ્ટરી કરવી. સીટી સ્કેન. સીટી સ્કેન એક પ્રકારનું કિરણ જવા દે, લેસર કિરણ. એની પરથી નક્કી કરે અંદર શું છે. કેમ? માણસને એકદમ અચાનક કાપી નાખવામાં આવે અને ઇન્સ્ટન્ટ જોવામાં આવે બ્લડ નીકળ્યા પહેલાં તો કેવું દેખાય? એવા સ્લાઇસ આવે સોનોગ્રાફીના. આમ મગજનો એક સીટી સ્કેન કરાવી ને તો કેમ મગજ અહીંથી આ માથું કાપ્યું હોય તો કેવું દેખાય, નીચેથી કાપ્યું હોય તો કેવું દેખાય, એની નીચેથી કાપ્યું હોય તો કેવું દેખાય, એની નીચે કન્ટિન્યુઅસ 12 ને 16 ને 32 ને 32 મતલબ આટલા ભાગમાંથી 32 ફોટા પડે નાના નાના. જોવે મગજમાં કઈ ગાંઠ હોય આ છે તે એમાં પકડાય. એને શું કહેવાય? સીટી સ્કેન. એમાં એનાથી ઓર એક સ્ટેપ આગળ આવે. શરીરની અંદર લોહ તત્વ છે. લોહ તત્વ એવું તમે સાંભળ્યું છે. લોહ એટલે લોખંડ. લોહ એટલે લોખંડ. એમાં શેની પર વર્ક કરે? ચુંબકીય ક્ષેત્ર પર. લોહી ચુંબક હોય કે નહીં? તમે જેવું લોખંડને નજીક લઈ જાય શું કરી? ખેંચી લે. કોઈને પણ એક્સિડન્ટ થયું હોય ને પગમાં પેલો સળિયો બેસાડો હોય ને એને એમઆરઆઈ ન થાય. જો તમે એમઆરઆઈ રૂમમાં ગયા અને ખીચામાં ખાલી કી હોય ને, કી લોખંડની એટલી ઝડપથી ખેંચી તમારા શર્ટને ફાડી ખેંચી લે. શર્ટના ખીચામાં હોય ને આ ફાડી લે. બોલો કેમ તમે મૂવી જોયું રોબોટ 2 જોયું હોય? રોબોટ 2 પેલો મોબાઈલ કેમ ટ્રકમાં હોય તો ટ્રકને આમ ભટકાય અંદરથી એ ગાડે વિસ્ફોટ કરીને મોબાઈલ કાઢતા એમ લોખંડને કાઢતા. એમઆરઆઈ મશીન શરીરમાં રહેલા લોહ તત્વના બ્રહ્માંડમાં એને ધ્યાનમાં રાખીને આખું ચિત્ર બનાવી નાખે. ફૂલ્લી એક્યુરેટ. એટલા માટે બધું સમજાયું. કેટલી મહેનત કરી હોય. તો હવે મશીન સસ્તા થઈ ગયા, 5 કરોડ પ્લસના મશીન આવતા.
એન્ટી એડવાન્સ પેટ સ્કેન. પેટ સ્કેન કોઈને બી કેન્સર જો હોય અને રિપોર્ટ કરાવવામાં આવે કે કેન્સર કેટલું વધેલું છે, પહેલા સ્ટેજમાં છે, બીજામાં છે, ત્રીજામાં છે, કયા સ્ટેજમાં છે, એનો રિપોર્ટ ક્યાં થાય? પેટ સ્કેનમાં થાય. મોટો રિપોર્ટ છે બહુ. અત્યારે મને ખબર નહીં, પણ 3-4 વર્ષ 5 વર્ષ પહેલાં 35,000 લેતા એક રિપોર્ટના. પણ એક મશીન જ એટલું મોંઘું આવે, 10-10 કરોડનું મશીન આવે. સૌ પહેલાં ટાટા મેમોરિયલ ટ્રસ્ટમાં આવ્યું હતું. હવે તો સુરતની અંદર રિંગ રોડ ઉપર. તો અહીંયા ભલે 5 લાખ લખી દીધા, તમને બધા સ્કોપ દેખાડું છું. આફ્ટર સીએ એક કામ એવું થઈ શકે, લોકોને કયો બિઝનેસ સ્ટાર્ટ કરવો એના માટેની સલાહ આપી શકાય. બરાબર રૂપિયા મળે. કેમ આપણે મકાન બનાવવું હોય તો આર્કિટેક્ટ પાસે જાય, વ્યવસ્થિત બંગલો બનાવે તો 2 લાખ, 2.5 લાખ, 3 લાખ રૂપિયા આર્કિટેક્ટની ફી થાય. પેલા લોકો એવું કહેતા આપણા મકાનમાં એને ખબર પડે કે આપણને ખબર પડે, બનાવો. છોકરો દોડતો દોડતો જતો હોય, માથું પટકાય બારીએ રોતો રોતો આવે. એવું આર્કિટેક્ટમાં ન થાય. એને ભટકાય એને દે, પણ એની શરૂ ભટકાઈ ગઈ હોય, એને લાઈફમાં લાખ પ્લાન બનાવ્યો હોય ને તો શરૂ ભૂલ થઈ હોય, પણ હવે બધી સુધરી ગઈ હોય. ઘણાને જગ્યા મોટી હોય પણ અંદર મહેસૂસ જ ન થાય, ડબ્બા જેવો લાગે. આર્કિટેક્ટ હોય ને એ નાની જગ્યાને મોટી લેતી વાપરવાની દ્રષ્ટિ. તો એ 2 લાખ આપવા 10 લાખના વળતર મેળવવા બરાબર હોય કે આપણને 10 લાખનું વળતર મળ્યું એવું લાગે. 2 લાખ આપી દો. બીજું સ્ટ્રેન્થ નહીં બધું. જેમ મકાન બનાવવા માટે આર્કિટેક્ટની જરૂરિયાત મસ્ટ થઈ ગઈ, મસ્ટ ફરજિયાત, એવી રીતે બિઝનેસ શરૂ કરવા માટે એક બિઝનેસ કન્સલ્ટન્ટની જરૂરિયાત ફરજિયાત થઈ જાય. બિઝનેસ કન્સલ્ટન્ટ કે મેં તમને કીધું આફ્ટર સીએ ઘણા લોકો ફોરેન અકાઉન્ટ લખી શકે, આફ્ટર સીએ ઘણા બધા પ્રોજેક્ટ રિપોર્ટનું કામ કરી શકે. હજી શું છે કેમ બને એ તમને મેં કોઈ દિવસ કીધું નથી. ઇન્ટરમીડિયેટની અંદર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ભણાવીશ. એની અંદર એક ચેપ્ટર શીખવાડીશ જેનું નામ કેપિટલ બજેટિંગ. મેથેમેટિક્સમાં પહેલું ચેપ્ટર શીખવાડીશ ટાઈમ વેલ્યુ. એનો નંબર 4 છે. આપણે શીખશું પહેલા ટાઈમ વેલ્યુ ઓફ મની. ટાઈમ વેલ્યુ ઓફ મની આવડે એટલે અડધું કેપિટલ બજેટિંગ આવડે. ઇન્ટરનું ચેપ્ટર અડધું આવડે. બીજો એક સૌથી મોટો ભાગ છે આફ્ટર સીએ ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટનું કામ કરી શકાય. જેમ રૂપિયા કમાવવા અઘરા છે, સેવિંગ એનાથી અઘરું છે, અને સેવિંગ કરેલા રૂપિયા રોકવા યોગ્ય જગ્યાએ એમાં બહુ ટેલેન્ટ જોઈએ. ક્યાં રોકવા તો બધા માટે સેમ જવાબ ન હોય. 25 વર્ષનો વ્યક્તિ આવે તો જવાબ જુદો હોય, એટલા જ રૂપિયા લઈને કોઈ 60 વર્ષનો વ્યક્તિ આવે તો એનો જવાબ અલગ હોય, એટલા જ રૂપિયા લઈને કોઈ 80 વર્ષના દાદા આવે તો એનો જવાબ અલગ હોય. Depends on age, depends on risk taking ability, depends on present income, depends on future income, depends on available assets. આ બધા ભાગને નક્કી કરવાના હોય. કેમ ડૉક્ટર પાસે જઈએ તો આ બધું ક્વેશ્ચન કરે. અમે કોઈ દિવસ બોલે તો હોમિયોપેથી વાળા પાસે લઈ ગયા, કલાક ક્વેશ્ચન કરે. કયો કલર ગમે છે, ક્યાં દાગ ચડે તમને, ક્યાં મજા આવે, કયા ફૂલ ગમે, કઈ સુગંધ ગમે, કયું ખાવું ભાવે, એટલા ક્વેશ્ચન કરે કે આપણે લાઈફમાં બધી વિચારી તો એટલા ક્વેશ્ચન કરે. એ લોકો એવું માનવું છે બધા જ રોગ મગજની પેદાશ છે. એ વાત તો અમુક જ રાઈટ છે. તમે બહુ ટેન્શન કરો ને તો કાંઈક ને કાંઈક તકલીફ થાય. બહુ મજામાં રહેતા હો ને તો ઘણી બધી તકલીફ થાય જ નહીં. મગજ બહુ અલગ પ્રકારનું હોય. નોર્મલી આપણને શું લાગે, દોડવીને એક્સરસાઇઝ કરવી તો ધબકારા વધે, બાકી ધબકારા વધે નહીં. એવું નથી. મગજ ધારે તે ગમે ત્યાં ધબકારા વધે. આપણે સુતા હોય ભયંકર સપનું આવ્યું, ડેન્જર, અને તમે ઉઠો ને શિયાળો હોય ને શિયાળો તો એ પરસેવો
લઈ લેવો હોય અને તમે સાંભળી શકો કે ધબકારા વધી ગયેલા છે. ઉઠીને પછી આમ થોડીક નિરાશ થાય કે સપનું હતું હાશ અને ધબકારા તો બધા જ નહીં. મગજ બહુ પાવરફુલ છે. સામસામી ગુલામી છે. જો તમે પાવરફુલ હોય તો મગજ ગુલામ થઈ જાય અને તમે નબળા હો તો તમે ગુલામ થઈ જાઓ. બેમાંથી એકની ગુલામી નથી. શોર્ટમાં અહીંયા એક બિઝનેસ અથવા એક કરિયર હિડન ફોર્મમાં રહેલું છે, છુપાયેલું છે, જેને કહેવાય પ્રોજેક્ટ રિપોર્ટ. और આગળ જાય તો એને કહેવાય બિઝનેસ કન્સલ્ટન્સી. બિઝનેસ કન્સલ્ટન્સી અલગ દુનિયા કહેવાય અને ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્સી અલગ દુનિયા કહેવાય. એક વર્ષ પહેલા અમુકને આપણે ખાલી કન્સલ્ટિંગ કર્યું ઇન્વેસ્ટમેન્ટ માટે. એક વર્ષ નથી થયું. એક વર્ષમાં 50% રિટર્ન આવે એવું બી પોસિબલ નથી. તો દર વર્ષે આવે એવું હોતું નથી, પણ શક્યતા હોય. હું એક સમય 2007-8માં પ્રોફેશનલી ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટિંગનું કામ કરતો. સ્ટોક માર્કેટમાં રોકાણ કરી લોકોના રૂપિયાને પોર્ટફોલિયો બનાવવાનું, અલગ અલગ શેરમાં રોકવાનું અને એમાંથી રિટર્ન મળી આપવાનું. એમાં 10%, 20% આપણો ભાગ હોય. હવે પ્રોફેશનલી એટલો ટાઈમ રહેતો નથી. પછી રિયલ એસ્ટેટ એને લગતા કન્સલ્ટિંગ હોય ખાલી ગ્રુપના, એ અમે કરીએ ક્યારેક વિધાઉટ ફી. આપણે મેં કેવા તમે ડોક્ટર હો તો પછી બંને પેટમાં દુખતું હોય તો દવા લખી દો. એમ એક આખો સ્કોપ ખુલશે તમારા માટે. દિવસે ને દિવસે આની જરૂરિયાત વધશે. ઘણા લોકો તમારા સંબંધે છે લાખ કમાતા હોય પણ આજે કાંઈ હાથમાં ન હોય, કંગાળ હોય, નો ઘરનું મકાન હોય, નો કાંઈ બીજી એવી મિલકત હોય, કાંઈ ન હોય. એક સમય હોય દહકો હોય એનો કમાણીમાં પણ હાથમાં કાંઈ ન હોય. બીજામાં કેવા હોય બિચારા હા ઓછી કમાણી ધરાવતા હોય પણ તો બી એને કાંઈક ને કાંઈક મહેનત કરીને થોડુંક સેવિંગ કરીને ઘરના મકાનમાં રહેતા હોય. તમે જોયું કેવું હશે. દિવસે ને દિવસે ખાલી રહેવા માટેનું મકાન બનાવવું ને એ બી અઘરું થતું જાય છે. એક દિવસ રમત વાત હતી, એકદમ રમત, અને આજે એટલી જ અઘરી વાત થઈ ગઈ. અને હજી આ બધો ભાવ વધારો બધામાં આવી ગયો છે. તો લોખંડ મોંઘું થઈ ગયું, સિમેન્ટ મોંઘી થઈ ગઈ, અનાજ મોંઘું થઈ ગયું, બધું મોંઘું થઈ ગયું. પણ હજી રિયલ એસ્ટેટની એની અસર થઈ નથી. હજી ફ્લેટ ને મકાન ને જમીન ને એટલું મોંઘું થઈ ગયું નથી થયું. એક વખત ન્યાયની અસર થશે પછી તમે લો. ઘણા બધા માટે મકાન લેવું ને એ સપનું થઈ જશે અને થશે જ, એમાં કોઈ ડાઉટ નથી. નવા ફ્લેટની સ્કીમ મૂકી હોય તો જમીન પેલા ખરીદવી પડે, મોંઘી લેવી પડે, લોખંડ મોંઘું, સિમેન્ટ મોંઘી, મજૂરી મોંઘી, બધું મોંઘું. તો મકાનની પડતર જ મોંઘી આવે. પડતર મોંઘી આવે એટલે સેલ મોંઘો જ થાય. બે વસ્તુ મેં કીધી સમજાવી તો એક પ્રોજેક્ટ રિપોર્ટ, એને ઓર ડિટેલમાં જઈએ તો કહેવાય બિઝનેસ કન્સલ્ટન્સી. પ્રોજેક્ટ રિપોર્ટ 1000 બને. કેમ તમે નવું કમ્પ્યુટર લો એમાં બધું ઇન્સ્ટોલ કરી દે 1 લાખ હોય પણ પછી એન્યુઅલ મેન્ટેનન્સ ફી ભરવાની હોય. જો તમે લ્યો તો એક વર્ષના માનો કે 2000 રૂપિયા 3000 રૂપિયા પર કમ્પ્યુટર. મોટી કંપની હોય ને કમ્પ્યુટરની એ લોકો એન્યુઅલ મેન્ટેનન્સ સર્વિસ લઈ લે. એન્યુઅલ મેન્ટેનન્સ તો તમે નવી ફોર વ્હીલ લો ને અલગ અલગ કેમ સ્કોડા હોય એ કહી દે ભાઈ તમારે લાખ રૂપિયા એક્સ્ટ્રા થશે, 5 વર્ષ સુધી ફ્રી સર્વિસ. તો તમે બિઝનેસનો અને પ્રોજેક્ટ તરફ બનાવી દીધો, બિઝનેસ શરૂ થઈ ગયો પણ વારે વારે જરા કટવાય તમને ફોન કરે, જરા કટવાય તમને ફોન કરે. તમે જો મફતમાં સર્વિસ ન મળે તો એ શું કરે, કન્સલ્ટિંગની આપણી પાસે એક આખો કોન્ટ્રાક્ટ કરી લે કે આખા વર્ષમાં જ્યારે જ્યાં કોઈ તકલીફ પડે ત્યાં આપણે એને હેલ્પ કરવાની હોય. ઓકે, અને ગુજરાતી બજાજ રૂપિયા 5 લાખ લઈ જશો. ઓકે, બજાજ
રજૂ કર્યો. જો બિઝનેસ અને બજાજ બે એક વ્યક્તિ નથી, બે જુદા જુદા વ્યક્તિ છે. હવે બજાજ માલિક હોવા છતાં બજાજ અલગ વ્યક્તિ છે અને બિઝનેસ અલગ વ્યક્તિ છે. તો આપણે એકાઉન્ટ એને શું નામ આપશું? બિઝનેસ. અહીંયા શું નામ લખશું? બજાજ. તો આ ટ્રાન્ઝેક્શનમાં આ બંનેની વચ્ચે કઈ લેવડ દેવડ થઈ? કેશ. ધંધાને મળ્યા કે આપ્યા? બજાજ પાસેથી ધંધામાં કેશ આવ્યા 5 લાખ રૂપિયા. બદલામાં અત્યારે આ ટ્રાન્ઝેક્શનમાં બિઝનેસે બજાજને શું આપ્યું? બસ અહીંયા દોરાઈ પહેલું સ્ટેપ આપણું કમ્પ્લીટ. એટલું જ નવું હતું, હવે કઈ નવા જેવું લાગશે નહીં. પહેલું ટ્રાન્ઝેક્શન બનવાય કે ટુવે? આમ બજાજનું ખાતું ખુલવું જોઈએ, પણ બજાજનું ખાતું ખુલતું નથી. એને દર્શાવ્યું ખાતું ખુલે કેપિટલ એકાઉન્ટ. એનું બીજું કઈ રીઝન નથી, ખાલી જોતા ખબર પડી જાય માલિક છે. બરાબર. તમે પાકા સવૈયામાં લાયબિલિટી સાઈડ જોવો, તરત જ કેપિટલ શબ્દ દર્શાવે કે માલિક એટલા રૂપિયા લાવ્યો છે. કેપિટલ શબ્દથી ખબર પડે. અને કંપની બની જાય કંપની, તો ત્યાં થઈ જાય શેર કેપિટલ. એવું કેમ હશે? પ્રોપ્રાઇટરશિપ અને પાર્ટનરશિપમાં કેપિટલ લખ્યું હોય, કંપનીમાં શેર કેપિટલ કેમ લખ્યું હોય? શેર એટલે શું થાય? હિસ્સો. આખો શબ્દ છે ઇક્વિટી શેર કેપિટલ. તો શું મતલબ થતો છે? અંદાજે ઇક્વિટી શબ્દ આવતો ને, ઇક્વિટી શું થાય? ઇક્વલ એટલે શું થાય? સમાન. શબ્દ એમાંથી બન્યો ઇક્વિટી. એક સમાન નાના નાના ટુકડા કરવામાં આવે કેપિટલના, એને કહેવાય ઇક્વિટી શેર કેપિટલ. જેમ કે મૂળ કિંમત 10 રૂપિયા કરીને બધા ટુકડા કરી નાખે. 1 લાખ રૂપિયાની શેર કેપિટલ હોય એ શું કરે? 10,000 શેર અને 10 રૂપિયાનો એક. તો દરેક શેરને નામ આપે ઇક્વિટી શેર કેપિટલ. ઓકે. ટ્રાન્ઝેક્શન 1 હતું, વ્યક્તિગત ખાતું ખોલી દીધું. બજાજને દર્શાવવા માટે કેપિટલ શબ્દ યુઝ થાય. કેપિટલનું ગુજરાતી મૂડી ખાતું. કોઈ પ્રકારની સર્વિસ લીધી અથવા આપી આ ટ્રાન્ઝેક્શનમાં નહીં, તો નોમિનલ ખાતું ખુલશે નહીં. કોઈ પ્રકારની મિલકત આવે કે જાય તો મિલકતનું ખાતું ખુલે. તો અહીંયા કોઈ મિલકતનું ખાતું ખુલશે? કેશ. કેપિટલ કેવું ખાતું કહેવાશે? પર્સનલ, રિયલ કે નોમિનલ? પર્સનલ. કેશ રિયલ એકાઉન્ટ. પર્સનલ હોય અહીંયાથી જોવો, ધંધાને કંઈક આપે તો લાભ આપનાર, લે તો લાભ લેનાર. અહીંયા શું થશે? લાભ આપનાર. ઇંગ્લિશમાં શું કહેશું? બેનિફિટ ગિવર. એકાઉન્ટ ક્રેડિટ. રિયલ અહીંથી જો મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. અહીંયા શું થશે? આવે કે ઉધાર. હવે શું કરશું? What comes in debit? ટ્રાન્ઝેક્શન લખશું કેશ એકાઉન્ટ ડેબિટ 5 લાખ ટુ કેપિટલ એકાઉન્ટ 5 લાખ. લિંક બિઝનેસ સ્ટાર્ટ વિથ કેશ. નોકરીથી ધંધો શરૂ કર્યો તેના. સમજાવ? લખી દો.
બનાવવાની કીધી હતી. એમાં 2 બુક અત્યારે તમે ઓલરેડી બનાવવા માંડ્યા છો. એક કોન્સેપ્ટની, એક હોમવર્કની. સમજાય ગયું ને? 2 અલગ બને. ત્રીજી બુક સ્ટાર્ટ થશે જેની અંદર અલગ અલગ 2 પ્રકારના એક્ઝામ્પલ રહેશે. એક આપણે જે બુક આપી છે એના એક્ઝામ્પલ એમાં સોલ્વ કરવાના, અને બીજા ઇન્સ્ટિટ્યૂટની બુક અંદર જે એક્ઝામ્પલ હોય એની અંદર સોલ્વ કરવાના. એટલા માટે આપણે અલગ બુક બનાવડાવી. ઇવન મેં તમને જે બુક આપી છે એની અંદર પણ આવું દોરેલું ક્યાંય નથી. એટલે આવું ઇન્સ્ટિટ્યૂટની બુકમાં તો અલગ રીતે જ આવે પાછી. કારણ આવડતું હોય તોય ન ખબર આવું કેમ નથી. એટલે એ અલગ. એમાં એટલું બધું પ્રેક્ટિસ પણ નથી જેટલી હું પ્રેક્ટિસ કરાવીશ. એની અડધી પ્રેક્ટિસ પણ ઇન્સ્ટિટ્યૂટની બુકમાં નથી. આની અંદર બીજું, માલિક લાભ આપનાર હોય ને ત્યારે એના માટે ખાતું ખુલે કેપિટલ. એ જ માલિક લાભ લેનાર હોય ત્યારે એના માટે ખાતું ખુલે ડ્રોવિંગ. તો આપણે ડ્રોવિંગને લગતું ટ્રાન્ઝેક્શન લેશું. બધા જ ઓનરનું ગુજરાતી શું થાય? માલિક. વિડ્રો રૂપીસ 15,000 for personal use. પર્સનલ યુઝ લખી શકે, પ્રાઇવેટ યુઝ લખી શકે, હાઉસ હોલ્ડ યુઝ તો ઘર વપરાશ, હાઉસ હોલ્ડ યુઝ કઈ તો ઘર વપરાશ, અંગત ઉપયોગ, પર્સનલ યુઝનો મતલબ થાય અંગત ઉપયોગ. મતલબ ઘરે લઈ જાય કે અંગત ઉપયોગ બધાનો મતલબ એક જ થશે. ઉપાડ કર્યો. બધા કાઉન્સમાં લખશું માલિક રૂપિયા 15,000 ઉપાડ્યા અંગત ઉપયોગ માટે. તો આખું ગુજરાતી આપવું હોય રાઈટ. 50 તો 50 અંગત ઉપયોગ માટે રૂપિયા 15,000 ઉપાડ્યા. જ્યાં એકાઉન્ટ લખેલું નામ આપશું બિઝનેસ. અહીંયા જો ધંધામાંથી ઉપાડ કરે તો કેશ ધંધામાં આવે કે ધંધામાંથી જાય? તો ધંધામાંથી કેશ જશે. કેટલા રૂપિયા કેશ જશે? બદલામાં અત્યારે ધંધાને શું મળશે? તો ઘણા બધા એડવાન્સ થિંકિંગ વાળા હોય ને એવું વિચારે તો એના હતા ને લઈ ગયો. એને જયારે આપ્યા હતા જમા કર્યા હતા, હા તો લઈ જાય ઉધાર કરવા પડે. ભલે એના હોય પણ નોંધ થાય. હવે ટ્રાન્ઝેક્શન અહીંયાથી ઈઝી થઈ જશે. 1 વે કે 2 વે? તો વ્યક્તિગત ખાતું ખોલ્યું. જાણી જોઈને આપણે પેલા લખશું 50. તો એક સમય હતો ધંધા અને ખાલી મારવાડી જ કરતા. આ તો આપણે છેલ્લા 10, 15, 20 વર્ષથી કાઠિયાવાડી આવ્યા.
વ્હીલ કંપની હોય, 4 વ્હીલ કંપની હોય, બરાબર, નાના મોટા બિઝનેસ હોય, વિડીયોકોન, તો એનો માલિક મારવાડી, બજાજનો માલિક મારવાડી, શુગર કંપનીઓના માલિક મારવાડી, ટ્રેડિંગ કંપનીના માલિક મારવાડી, ફ્લિપકાર્ટનો માલિક મારવાડી, બધા મારવાડી હતા. અગ્રવાલ ને શાહ ને એ બધું શું મારવાડી, બજાજ ને બધા મારવાડી. અસંખ્ય કંપની, તમે કંપનીની દુનિયામાં એક આપો ત્યાં નથી. ભારતની સૌથી મોટી કોપર બનાવતી કંપની, એનું નામ છે સ્ટરલાઇટ. સ્ટરલાઇટ, એના માલિકનું નામ છે અનિલ અગ્રવાલ. દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની મિત્તલ સ્ટીલ, લક્ષ્મી નિવાસ મિત્તલ મારવાડી છે. બજાજ મારવાડી છે. ભારતની સૌથી મોટી શુગર કંપની છે બજાજ હિન્દુસ્તાન, મારવાડીની છે. એકચ્યુઅલી બજાજ ઓટો અને બજાજ હિન્દુસ્તાન બે સગા ભાઈ હતા, રાહુલ બજાજ અને શશી બજાજ. મુકેશ અંબાણી. હવે કાઠિયાવાડી થોડા એન્ટર થયા, ખાસ કરીને ગુજરાતી. અંબાણીને, અદાણીને એ બધા ગુજરાતી ગયા. તો સીએની અંદર પણ આવું હતું કે ભારત આઝાદ થયો ત્યારથી લઈને 1990 2000ના વર્ષ સુધી જોવો ને, જેટલા સીએ બનતા ને એ મોટા ભાગના મારવાડી સીએ બનતા. કાઠિયાવાડી તો બધા ગામડે ખેતી કરતા. હવે આપણે મેદાનમાં આપણે પણ હવે લાખ બધા બરાબર, હવે કોન્ટ્રીબ્યુશન આવ્યું ગુજરાતીનું. આપણામાં સારું ગયો તો સારું ને ખરાબ ગયો તો ખરાબ. એક જગ્યાએ લાગી જાય ને ભાઈ મોકલે નહીં. હીરાનંદના લાઈએ સુરતને દુનિયાના ટોપમાંથી લઈ લીધું. એવું કહેવાય આખા વર્લ્ડમાં 100 હીરા પોલિશ થાય ને, પોલિશ થાય એટલે ખસે ને, એમાં 90 સુરતમાં બને. ખાલી સુરત નહીં, ખાલી ગુજરાત નહીં, ખાલી સુરતમાં બને. ખાલી સુરતમાંથી દરરોજનું 2.5 થી 3 કરોડ મીટર કાપડ બને દરરોજ. અને મોટા ભાગનું કાપડ બધા ગુજરાતી બનાવે. પ્રોડક્શનમાં મારવાડી નથી. મારવાડી બધા છે ને ક્રીમ ખાવાવાળા છે, મજૂરી કરવાના નથી. આ પૈસાના મહેનત કરી થાકી જાય. સાડીઓ બનાવવાળા બધા એ માનો 10 રૂપિયા કમાતા હોય સાડી, ઓનો 100 રૂપિયા કમાતો હોય. ખાલી એક જગ્યાએ લઈને બીજી જગ્યાએ આપવાના. એક રૂપિયો ધંધા નહીં રોકો, એની ધંધાની સ્ટાઇલ જાવ તો કાપડ 3 મહિને ઉધારીમાં લે, મિલમાં 3 મહિના ઉધારી, કાઠીવાડી તો 5 મહિને આપે. એમ્બ્રોઇડરી વાળાને, એના લેસ પટ્ટી વાળાને બધાને પોતે 1 પણ રૂપિયો રોક્યો નહીં. સાડી બની ગઈ, વેચી નાખી, રૂપિયા આવે એમાંથી આપવાના. એ અમુક દિવસ પોતાની પાસે રાખીને પછી પણ હવે સમય બદલાશે. હજી એટલું નહીં લાગે, આપણો હિસ્સો પણ થોડો ઘણો હશે. આપણે ઘણા વર્ષથી મહેનત કરવી તો ખાલી સીએ એટલે ઇન્કમ ટેક્સ ને જીએસટી ને એવું નથી. સીએ બહુ વિશાળ દરિયો. લાભ લેનાર હોય, લાભ લેનાર, ત્યારે બજારની જગ્યાએ કયું ખાતું ખોલવાનું? ગુજરાતી શું થાય? વન રહેતો એટલે વ્યક્તિગત ખાતું. કોઈ પ્રકારની સર્વિસ લીધી હોય ધંધાએ કે ધંધાએ આપી હોય તો નોમિનલ ખાતું ખોલે. અહીંયા નોમિનલ ખાતું ખોલશે. અને કોઈ મિલકત ધંધામાં આવી હોય કે ગઈ હોય તો મિલકતનું ખાતું ખોલે, કેશ એકાઉન્ટ. હવે થોડું અલગ રીતે વિચાર. ખાતા તો 2 ખુલ્યા. આપણે ડિસ્કસ 6 ખાતા કર્યા હતા, તેમાંથી 2 ખુલ્યા. જેને સંપૂર્ણ એકાઉન્ટ આવડે એને ખાલી 2 ખાતા નહીં, બીજા 4 ખાતાનું આપણે એનાલિસિસ કર્યું. 4 કરી દેજો. પર્સનલ હોય તો 2 માંથી 1 ખાતું ખોલે. લાભ લેનાર કે આપનાર. આપણે જોયું કે કેપિટલ ખાતું ખોલવું કે ડ્રોવિંગ, તો 2 માંથી 1 સિલેક્ટ કર્યું. સર્વિસ મળી નથી, સર્વિસ આપી નથી, તો 2 ખાતા હતા એમાંથી આપણે 1 પણ સિલેક્ટ કર્યું નહીં. ટોટલ 4 ખાતા થઈ ગયા. લાભ લેનાર, આપનાર, ખર્ચ અને આવક. મિલકત આવી, મિલકત ગઈ, એમાંથી 1 ખાતું ખોલ્યું. મિલકત ગઈ એના માટે.
સંપૂર્ણ જ્યારે શીખવીને ત્યારે આપણને કયા ખાતા ખુલ્યા એ તો ખબર પડે, કયા કયા નથી ખુલ્યા અને શા માટે નથી ખુલ્યા એ પણ ખબર પડે. ઓકે, અહીંયાથી હવે થઈ જશે ઈઝી. ડ્રોઈંગ પર્સનલ, રિયલ કે નોમિનલ? કેશ પર્સનલ, રિયલ કે નોમિનલ? રિયલ. પર્સનલ તો અહીંયાથી જો ધંધામાંથી કંઈક લે, લાભ લેના, આપે, લાભ આપના. અહીંયા લાભ લેના. ઇંગ્લિશમાં કહીશું બેનિફિટ રિસીવર એકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા? 15,000. રિયલ હોય તો અહીંયાથી જોવાનું, જાય તો જમા, આવે તો ઉધાર. અહીંયા જાય. ઇંગ્લિશ શું થશે? વોટ વોઝ આઉટ ડેબિટ. તો લખશો ડ્રોવિંગ એકાઉન્ટ ડેબિટ 15,000 ટુ કેશ એકાઉન્ટ